मिलन को जाइए धजी मान मोय अभिमान ज्यों ज्यों आगे पाव बड़ो कोटि यज्ञ समान। माणसનું સુખ અને દુઃખ પોતાના મનની સાથે જોડાયેલું છે. માટે સંતોએ કીધું છે મન મરે માયા મરે મર મર જાય શરીર આશા ને તૃષ્ણા એમ રહે નહીં કહી ગયા દાસ કબીર. જ્યાં સુધી તમારી જાગ્રત અવસ્થા ઊંઘ તમારું આ શરીર સાવ આરામમાં હોય ત્યારે મનની અંદર પણ એવા વિચારો તમને આવતા હોય એટલે સ્વપ્ન દશા જેને કહેવામાં આવે. પણ સંતોને આની કોઈ જાતની ઓલી હોતી. એક રાજ્યની અંદર એક રાજા અને એની સામે બરાબર એક ભઠિયારાનો ભઠ્ઠી જેની અંદર રખિયાનો ઢગલો હોય. આ બે સામે સામે. બહુ ઠંડીની મોસમ હતી. પોહ મહિનાની ટાઢ. એવી ઠંડીની અંદર એક મહાત્માજી આ ભઠ્ઠી પાસેથી નીકળ્યા. મહાત્માજીને એમ થયું કે હવે આરામ કરવો છે. શરીર ઉપર એક પણ કપડું નથી, એક લંગોટ ખાલી પહેરેલી છે. આ મહાત્માજીએ રખિયાની પથારી કરી અને એના ઉપર શાંતિથી સૂઈ ગયા. સવારે રાજા ઉઠ્યા અને જેવો એનો રૂમનો દરવાજો ખોલ્યો તો સામે મહાત્માજી શાંતિથી સૂતા હતા. રાજાને મનની અંદર વિચાર થયો. વિચાર બધા એને મનની અંદરથી જ થાય. પછી સારા વિચાર કરવા, ખરાબ કરવા. સારો વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, એનું તમને ખબર પડી જવી જોઈએ. એટલે આને મનની અંદર એવો વિચાર થયો કે એક આ મહાત્માજી છે કે જે શાંતિથી સૂતા છે, કોઈ પણ જાતનું ઓઢવાનું નથી, કોઈ પણ જાતનું પાથરવાનું નથી. અને મારે તો અહીંયા નોકરો, ચાકરો, ગાદલા, ઓશિકા, પલંગ, આખી રાત પાસા ઘસું છું. તે સવાર પડતા થોડીક નીંદર આવે છે. અને આ બાપુ તો શાંતિથી સૂતા છે. વિચાર કર્યો કે બાપુ સૂતા હશે આવા અને શું એવું બોલવું હોય છે. એટલે પ્રધાનને બોલાયા. પ્રધાનને કીધું કે પ્રધાનજી, હા બાપુ, પેલા બાપુ સૂતા છે ને એને જગાડીને મારા પાસે લઈ આવો. પ્રધાનજી તો ગયા. જઈને જ્યાં બાપુ સામું જોયું તો બાપુને ઓળખી ગયો. કારણ કે આ બાપુ ક્યારેક ક્યારેક ધર્મનો ઉપદેશ આપવા માટે ગામની અંદર પધારતા હતા. એટલે પ્રધાનજીએ તો તરત બાપુને જગાડ્યા, વંદન કર્યા, પ્રણામ કર્યા. પછી બાપુને કીધું કે અમારા રાજાજી તમને યાદ કરે છે તો અમારી સાથે રાજમાં હાલો. બાપુ તો હાથમાં કમંડળ લઈને રાજની અંદર પધાર્યા. રાજાએ તો બાપુની બહુ આગતા સ્વાગતા કરી. આસન સરસ મજાનું પડખે રાખીને બેવરાવ્યા.
પછી કીધું કે બોલો રાજન, મને અહીંયા બોલાવવાનું શું તમારું પ્રયોજન છે? એટલે રાજાએ કીધું કે બાપુ, મને એક મનની અંદર એવો વિચાર થાય છે કે તમે કેવા શાંતિથી સૂતા હતા અને એક હું છું, મારે 4 નોકર ચાકર, છત્રી, પલંગ, ગોદડા, ગાડલા, ગુલાબના ફુવારા, છતાં પણ મને રાતના નીંદર નથી આવતી. સવાર પડતા પડતા થોડીક નીંદર આવે છે. આવું કેમ? ને બાપુ કે બેટા, મારું પણ તારા જેવું જ છે, પણ મારી આગલી જે આગળનો સમય હતો એ તારા કરતા સારો હતો, અને મારો પાછળનો સમય જે હતો એમાં આપણે બે સરખા હતા. રાજા કે મને આમાં કઈ ખબર પડી નહીં, વિસ્તારથી કયો બાપુ. એટલે બાપુએ કીધું કે વિસ્તારથી તો સાંભળ, કે જ્યારે હું જાગ્રત અવસ્થામાં હતો, એટલે કે સુવાના પહેલા, ત્યારે હું ઈશ્વરનું ભજન કરતો હતો. કોનું ભજન? ઈશ્વરનું ભજન કરતો હતો. એટલે મારો સમય બહુ સારો હતો. પણ પછી જ્યારે મને નિંદ્રાને આધીન થઈ ગયો, મને ફૂલ નિંદ્રા આવી ગઈ, ત્યાર પછી મને ખબર નથી કે હું ક્યાં સૂતો છું, ક્યાં નહીં. એમ તું જ્યારે જાગ્રત અવસ્થામાં હતો ત્યારે તું મનની અંદર બીજા વિચાર કરતો, ફલાણા રાજ્ય મારા ઉપર હુમલો કરશે, ઓલો રાજ્ય મારા ઉપર હુમલો કરશે, આનાથી તને દુઃખ ઊભું થાય. ફલાણો રાજા મારા કરતા આગળ થઈ ગયો, ઢીકડો માણસ મારા કરતા આગળ થઈ જાય છે, મારા રાજ્યનું શું થાય છે? તો આવી તને ઈર્ષા હતી, એટલે તને નીંદર ન આવે, કારણ કે તારે દુશ્મનો જાજા અને મારે કોઈ દુશ્મન નહીં. મારે તો હું ભલો અને મારા રામ ભલા, મારે કોઈની સાથે લેવા દેવા નહીં. તારે તો વ્યવહાર સંસારની અંદર રહ્યો એટલે બધુંય તને તકલીફ પડે. એટલે તારો સમય ખરાબ હતો ને મારો સમય સારો હતો. પછી જ્યારે તને નિંદ્રા આવી ગઈ, તું નિંદ્રાને આધીન થઈ ગયો, ત્યાર પછી તને પણ ખબર નથી હોતી કે હું પલંગમાં સૂતો છું, ગાડલામાં સૂતો છું, હેઠો સૂતો છું. અને સૂઈ ગયા પછી કોઈને ખબર રહેતી નથી. એટલે સંત હોય તોય પણ સૂઈ ગયા પછી એને ખબર નથી હોતી, અને રાજા હોય તો એને પણ ખબર હોતી. એટલે બેયના સમય સરખા હોય છે. પણ જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે આપણે બધા આવા વિચાર કરવી છીએ સંસારિક, એટલે આપણે દુઃખી છીએ. રાજાએ કીધું કે બાપુ, તમારી વાત એ સાચી, કારણ કે હું મારા મનની અંદર બધા એવા જ વિચાર કરતો હોઉં છું. તો આ મનને ઈશ્વર તરફ જો વાળવું હોય, ઈશ્વર તરફ તમે વાળી દો તો કોઈ દિવસ તમને સુખ દુઃખની ખબર પડતી. એટલે કીધું એ સંતોએ, સુખ રે દુઃખ તો એ મનમાં નો જાણીએ, એ ઘટની સાથે ઘડિયા. સુખ રે દુઃખ ને એ મન માનો જાણીએ, મારા રામજી રાખે તે રાજી રહીએ.
સુખ દુઃખને મનમાં નો આણી જેમ મારા રામ રાખે એમ રહે તો કોઈ દિવસ દુઃખ હોતું નથી.